મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ 05 જે આપણો સબ્જેક્ટ છે એની અંદર નવા લેક્ચરની શરૂઆત કરીશું કે જેની અંદર જે આપણે ડીબીએમએસ નું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ છીએ એ સોફ્ટવેરની અંદર જે આપણું સોફ્ટવેર છે ઓરેકલ 10G, તો એ જે આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ એની અંદર તમે જે એક GUI એન્વાયરમેન્ટ પણ આપણને ડેટાબેઝ 10G નું સોફ્ટવેર જે પ્રોવાઈડ કરે છે. ત્યાં સ્ટાર્ટ મેનુ પર જે ઓરેકલ ડેટાબેઝ 10G એક્સપ્રેસ એડિશન એનું ફોલ્ડર છે, તો એની અંદર તમે જોઈ શકો છો મુજબ કે રન એસક્યુએલ કમાન્ડ લાઈન, તો એ જે છે જે મારો કર્સર છે તમે જોઈ શકતા હશો. રન એસક્યુએલ કમાન્ડ લાઈન જે છે એની અંદર જે તમે જોતા હશો કે ગો ટુ ડેટાબેઝ હોમ પેજ એવું આપણને ફોલ્ડર જોવા મળશે વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર આપણે જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના જે બી પ્રોગ્રામ્સ કરીએ છીએ, પ્રેક્ટિકલ્સ કરીએ છીએ, તો GUI બેઝડ એન્વાયરમેન્ટ આપણે એક્સેસ કરી શકીએ. બરાબર છે કે જે તમે જોઈ શકો છો મુજબ કે જે ઓરેકલ ડેટાબેઝ એક્સપ્રેસ એડિશન या યુઝરનેમ અને પાસવર્ડ. યુઝરનેમ તો જે સિસ્ટમ છે જે તમે ઇન્સ્ટોલ કરતી વખતે બે યુઝરનેમ આપેલા હોય છે, સિસ્ટમ અને સિસ, બરાબર છે. પાસવર્ડ ની અંદર તમે જે નાખ્યો હોય જે એમ કે આપણે અહીંયા નાખેલો છે ટાઈગર, તો TIGER ટાઈગર ક્લિક કરો અને જોઈ શકો છો સ્મોલ ની અંદર ટાઈગર. ઓકે, લોગિન ઉપર ક્લિક કરો, એની પ્રોસીજર કરશે જે તે, અને તમે જોઈ શકો છો મુજબ કે જે ડેટા જે છે એના, તો તમે જોઈ શકો છો મુજબ કે અહીંયા આગળ તમારે સમજો કે ક્વેરી પરફોર્મ કરવી છે, કમાન્ડ એક્ઝિક્યુટ કરવો છે. ફોર ધેટ પર્ટિક્યુલર કમાન્ડ તમારે એસક્યુએલ ની અંદર ક્લિક કરવાનું રહેશે. જે જસ્ટ તમે જોઈ શકો છો માઉસ બી તમે ઇઝીલી એક્સેસ કરી શકો છો. એસક્યુએલ કમાન્ડ્સ ઉપર ક્લિક કરો તો તમે જોઈ શકો છો વ્હાઇટ બેકગ્રાઉન્ડ સીન જોવા મળે છે. તો અમે તમે અહીંયા કોઈ પણ લાઈક સિલેક્ટ જોવામાં તકલીફ પડતી હોય તો એને આપણે એક્સ્ટ્રા લાર્જ કરીશું. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ એન્ડ સેમિકોલન, આને રન કરીશું તો તમે જોઈ શકો છો મુજબ કે જે એના અંદર જે બાય ડિફોલ્ટ ટેબલ્સ છે એનું રિઝલ્ટ તમને જોવા મળે. ટી નેમ ધેટ ઇઝ ટેબલ નેમ, ટી એબી ટાઈપ એટલે કે ટેબલની ટાઈપ, અને ક્લસ્ટર આઈડી. એક્સપ્લેન ઉપર તમે ક્લિક કરો તો એક્સપ્લેન અવેલેબલ હોય તો એક્સપ્લેન કરશે. ડિસ્ક્રાઇબ તો જે તે તમે ક્વેરી એક્ઝિક્યુટ કરી છે. હિસ્ટ્રી પર ક્લિક કરો તો તમને દેખાડશે કે તમે અત્યાર સુધી મતલબ કે 4 કલાક પહેલા શું કર્યું છે, 31 સેકન્ડ્સ અગો આપણે આ કર્યું, 5 સેકન્ડ્સ અગો આપણે આ કર્યું. It will show the particular item that you have performed. હોમ ઉપર ક્લિક કરીશું એન્ડ
તમે અહીંયા જોઈ શકો છો કે બધું મોનિટર તમને દેખાય. યુઝર્સ કેટલા છે? 12 ઇન્ટરનલ યુઝર્સ છે, 1 દાટાબેઝ છે. તો 12 યુઝર્સ કયા કયા છે? લાઈક એનોનિમસ, એક્સિસ, આ બધા યુઝર્સ બાય ડિફોલ્ટ છે. આ જે ઇન્ટરનલ યુઝર દાટાબેઝ યુઝર્સ પર ક્લિક કરો અને ગો ઉપર ક્લિક કરશો તો તમને ડેટાબેઝ યુઝરની અંદર એચઆર ઇન્ટરનલ યુઝર્સ પર ક્લિક કરો, ગો ઉપર ક્લિક કરશો, ધીસ યુઝર છે એ તમને હાલ સિસ્ટમ ઉપર આપણે ક્લિક કરીશું તો જે તમે એના પ્રિવિલેજીસ જોઈ શકો છો. તો એનું કનેક્ટ રિસોર્સ ડીબીએ તરીકેનું રોલ છે એનો. Directly granted system privileges, create materialized view, create table, and all system privileges granted to system. જે સિસ્ટમના પ્રિવિલેજીસ છે એ બધા જ આને ગ્રાન્ટ. All database objects are owned by a database user. Page to manage common user attributes such as passwords and privileges. SQL commands manage additional user attributes. Then તમે એડમિનિસ્ટ્રેટર પર પાછા જશો. સ્ટોરેજ યુટિલાઇઝેશન ઉપર ક્લિક કરો તો અવેલેબલ કેટલી છે? તો 4460, 4460 MB. એલોકેટેડ છે 660 MB. તો તમે જોઈ શકો છો મુજબ કે જે બી તમારા ડાટા છે, જે બી તમારી કન્સિડરેશન છે, બધું જ તમે અહીંયાથી મેનેજ. Then after table space, data files, compact storage, logging status ની અંદર તમે જોઈ શકો છો મુજબ કયો યુઝર્સ કરન્ટલી કનેક્ટેડ છે. તો તમે સમજી શકો છો મુજબ વિદ્યાર્થી મિત્રો કે જે આર્ચિવ લોગ, એ લોગ ફાઇલ્સ જે આપણને શો થાય છે તે તમે એડમિનિસ્ટ્રેશન ની અંદર આવીને જોઈ શકો છો. દેન ડેટાબેઝ યુઝર્સ, તમારે નવો યુઝર ક્રિએટ કરવો હોય ડિરેક્ટલી તમે અહીંથી કરી શકો છો. લાઈક નામનો જે મારે યુઝર ક્રિએટ કરવો છે તો યુઝર નેમ સુમિત, પાસવર્ડની અંદર જે તમારે આપવું હોય, લાઈક હું આપું છું SUMEET સુમિત. કન્ફર્મ પાસવર્ડ પણ તમારે એ જ આપવું પડશે, SUMEET સુમિત. કે એકાઉન્ટ સ્ટેટસ અનલોક્ડ, કારણ કે જેવું યુઝર આપણે ક્રિએટ કરીએ છીએ તો એ તમે અહીંથી અનલોક્ડ કરી શકો છો. હા, યુઝરના પ્રિવિલેજીસ કયા કયા છે? ઓલ database objects are owned by a database user. This page create a new user and define privileges or privileges. SQL commands to manage additional user attributes. હવે રોલ જે છે કનેક્ટ રિસોર્સ નો બી આપવાનો છે, ડીબીએ નો આપવો તો બી આપી શકો છો. બરાબર છે કે જે તમે ડેટા જે છે એની અંદર તમારા ક્લિયરન્સ જે તમને મળતું હોય છે એના એકોર્ડિંગ તમારું જે બી રિઝલ્ટ છે એ રિઝલ્ટના એકોર્ડિંગ યુ કેન શો યોર ડેટા. બરાબર છે. હવે તમે અહીંયા આગળ લાઈક ક્રિએટ ટેબલ એનું બી તમે આપી શકો છો. ક્રિએટ પ્રોસિજર માટે બી તમે આપી શકો છો. ક્રિએટ સિક્વન્સ, ક્રિએટ ટ્રિગર, ક્યુ, જે તમારે એને ગ્રાન્ટ આપવી છે સિસ્ટમની રિગાર્ડિંગ તમે ચેક ઓલ બી કરી શકો છો, ચેક અનચેક ઓલ બી કરી શકો છો. તો જે તમારે એના એકોર્ડિંગ તમારે સિસ્ટમ પ્રોવાઈડ કરવાની છે એ તમે લાઈક યુઝ કરી શકો છો. બરાબર છે. તો એન્ડ ક્રિએટ ઉપર ક્લિક કરશો તો
જે છે તમે જોઈ શકો છો અહીંયા આગળ સુમિત કરીને જે યુઝર જે છે તમારું એ નવું યુઝર ક્રિએટ થઈ જશે એન્ડ એના પર ક્લિક કરીને જોઈ શકો છો કે ભાઈ એની અંદર શું છે શું નથી. તમે એને અલ્ટર ડ્રોપ જે બી એને ચેન્જીસ કરવા હોય અહીંયાથી કરી શકો છો. અને હવે હું તમને બતાવું છું કે જે આપણે નવો યુઝર ક્રિએટ કર્યું છે લોગિન થવું છે તો લોગિન બી હું નવા યુઝર થઈ શકીશ SUMWT અને SUMWT આપણે એને લોગિન પણ કરી શકીએ છીએ. યુઝર જે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો એ મુજબ કે આપણી પાસે જે યુઝર જનરેટ થયેલો છે એ કયો છે તો એઝ યુ કેન સી કે હા જે આ યુઝર છે સુમિત એ યુઝર તમે અહીંયા આગળ ચેક કરી શકો છો કે લોગિન થઈને પણ જોઈ શકો. તો મારો કહેવાનો તાત્પર્ય તમને એ જ છે વિદ્યાર્થી મિત્રો કે જે તમારો કન્સર્ન છે કે જે તમારો ડેટાબેઝ છે એ ડેટાબેઝના કન્સર્નથી એ ડેટાબેઝના પોઈન્ટ ઓફ વ્યૂથી જે તમારા યુઝર રિક્વાયરમેન્ટ છે જે તમારી એની કન્ડિશન્સ છે એના એકોર્ડિંગ મુજબ આ એટલા માટે તમને બતાવું છું બિકોઝ કે ઇટ્સ અ GUI એન્વાયરમેન્ટ બરાબર. યુટિલિટીઝની અંદર તમે જુઓ તો યુટિલિટીઝની અંદર જે ડેટા લોડ અનલોડ દેન જનરેટ DDL ઓબ્જેક્ટ રિપોર્ટ ટેબલ્સ કયા કયા જે શું છે કોલમ્સ કમેન્ટ્સ કોન્સ્ટિટ્યુઅન્ટ સ્ટેટિસ્ટિક્સ સ્ટોરેજ સાઇઝ નો પ્રાઇમરી કી શું છે બધું એ તમે અહીંયા આગળ ચેક કરી શકો છો. હોમ ઉપર આપણે ક્લિક કરીશું અગેન બટ જે મેઇન આપણે જોવાનું છે કે અહીંયા આગળ લોગ આઉટ કરીશું બિકોઝ આપણે એઝ અ સિસ્ટમ તરીકે લોગિન થઈશું સિસ્ટમ એન્ડ ટાઈગર લોગિન થઈશું એન્ડ યુ કેન સી યુઝર જે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો સિસ્ટમ તરીકે. ઓકે યુટિલિટીઝની અંદર જે છે કે આપણે પછી જઈશું જસ્ટ ફોર ધ ક્રિએટ તમે જોઈ શકો કેટલું કરી શકો છો ક્રિએટ ટેબલ વ્યૂ ઇન્ડેક્સ. ઓકે ક્રિએટ ટેબલ જે GUI ની તમને હું વાત કરું છું વિદ્યાર્થી મિત્રો તો એ આ GUI છે ધેટ ઇઝ વાય આઈ એમ ટેલિંગ કે જે કમાન્ડ લાઈન છે પડે છે તો આ જ વસ્તુ હું તમને આપણા જે નવો યુઝર ક્રિએટ કર્યો છે એની અંદર તમને હું સમજાવું છું લાઈક SUMWT એન્ડ લોગિન પર ક્લિક કરશો એન્ડ ટેબલ બરાબર છે. તો સમજો કે સેલ્સ SALE સેલ્સમેન ટેબલ બનાવવું છે કે કોઈ વાંધો નથી તો કે એસ નમ ડેટા ટાઈપ જે આપવી હોય લાઈક નંબર રેન્જ આપવી છે તો 4 એસ નેમ અને આપણે બરાબર છે એસ નમને મારે then as city as name ટાઈપ આપીશું varchar 2 સેલ આપીશું 20 એસ સિટી ની આપીશું varchar 2 એ બી આપીશું 20 અને જે આપણે કમિશન varchar સોરી કમિશન ની આપણે આપીશું પર અને 4 આપીશું બરાબર છે. નંબર નેમ સિટી અને કમિશન નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું તો પ્રાઇમરી કી સેલ્સમેન ટેબલ ઉપર આપવી છે કે નો પ્રાઇમરી કી પોપ્યુલેટેડ ફ્રોમ અ ન્યૂ સિક્વન્સ પોપ્યુલેટેડ ફ્રોમ અ નોટ પોપ્યુલેટેડ કે પોપ્યુલેટેડ ફ્રોમ અ ન્યૂ સિક્વન્સ જે આપવી છે પ્રાઇમરી કી કોને આપવી છે તો ત્યાં આગળ પોપ્યુલેટેડ ફ્રોમ અ ન્યૂ સિક્વન્સ પ્રાઇમરી કી કન્સ્ટિટ્યુન્ટ નેમ જે છે સેલ્સમેન અંડરસ્કોર પીકે સિક્વન્સ નંબર જે સેલ્સમેન અંડરસ્કોર સિક્વન્સ અને પ્રાઇમરી કી જે આપણે આપી છે એસ નમ અંડરસ્કોર નંબર અને અહીંયા આગળ ડિસ્ક્રિપ્શન પણ તમને
જોવા મળશે કે તો કઈ રીતે primary key allows each row in a table to be unique identified. If you select to populate your primary key from a new sequence, you will be prompted to enter the new sequence name. If you select to populate your primary key from an existing sequence, prompted to select the sequence. Both these methods result in the generation of trigger against your table. You can also select to not populate your primary, the only method that allows you to define a composite primary key made up of more than one column. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે છે કે જે પ્રાઇમરી કી આપણે આપીએ છીએ બરાબર છે પ્રાઇમરી કી એલોકેટ કરીએ છીએ આપણે તો એ પ્રાઇમરી કી ની અંદર અકોર્ડિંગ the requirement કે જે ડેટા જે છે એ ડેટાની અંદર તમે તમારા સિસ્ટમની અંદર કઈ રીતે ટેબલને પ્રાઇમરી કી આપવા માંગો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકશો કે ભાઈ કઈ રીતનું ફોરેન કી આપવાની છે કે નહીં તો તમે અહીંયાથી આપી શકો છો ડિરેક્ટલી એ આપણે બીજા ટેબલની અંદર કરીશું નેક્સ્ટ એન્ડ કન્સ્ટ્રેન્ટ નેમ આપવું હોય તો ફિનિશ પ્લીઝ કન્ફર્મ યોર રિક્વેસ્ટ સુમિત સેલ્સમેન બરાબર છે ટેબલ નેમ અને ક્રિએટ ઉપર ક્લિક you can see the structure of your table જે તમે ક્રિએટ કર્યું છે અત્યારે હું તમે સ્ટ્રક્ચર જે છે એ જોઈ શકો છો બરાબર છે અને ક્લિયરલી તમને એનો આઈડિયા પણ આવતો હશે ઓકે તો એ આ એક એનો એડવાન્ટેજીસ છે તો તમે જોઈ શકો છો મુજબ કે અહીંયા આગળ જે ટેબલ બનાવવાનું જે કાર્ય છે એ એકદમ સરળ થઈ જાય બરાબર છે તો હવે ડેટા ઉપર ક્લિક કરો ધીસ ટેબલ કન્ટેન્સ નો ડેટા બરાબર ઇન્સર્ટ રો જે આપણે જે ઇન્સર્ટની ક્વેરી મારતા હતા તો ઇન્સર્ટની અંદર તમારે જો સીધું જ કરવું હોય લાઈક કે ભાઈ 1 એસ નેમની અંદર SUMEET સુમિત સિટીની અંદર હાપી એન્ડ 12% create and create another so row created and બીજી રો એના અંદર ક્રિએટ કરવા માટે આપણે create another અગેન હું 1 આપું છું જોઈએ છે કે આપણે પ્રાઇમરી કી આપી છે તો વાયોલેશન આવે છે કે નહીં તો SUMIT સુમિત છાપી આપીશું કમિશન આપીશું 11% create and create another બરાબર છે તો હવે આપણે જે ટેબલની અંદર જોઈએ છીએ તો તમે જોઈ લો આપણે 1 જ આપી દીધું બટ ઇટ વિલ ડાયરેક્ટ કન્સિડર ધ વેલ્યુ 2 બીકોઝ કે એને તમે ડાઉનલોડ બી કરી શકો છો તમે જુઓ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો વિદ્યાર્થી મિત્રો તો તમે જે ચેક કરી શકો છો કે કઈ રીતે જે CSV ફાઇલ જે કહેવાય હું તમને બતાવું છું કે આ જે ફોર્મેટ તો જે GUI જોઈ લો કે આખું જે સેલ્સમેનનું જે ટેબલ છે સ્ટ્રક્ચર છે માઇક્રોસોફ્ટ એક્સેલની ફોર્મેટની અંદર પ્રોપર વેની અંદર મળી જાય છે તમે જોઈ શકો છો તો GUI ની અંદર જે તમારા ડેટા છે SQL કમાન્ડની અંદર તમે એવી ક્લિક કરી શકો છો SQL ની અંદર તમે જોઈ શકો છો કે તમારા ડેટા જે તમે ક્રિએટ કર્યા છે ક્વેરી જે તમે ફાયર કરી હતી મતલબ તો સિલેક્ટ star from salesman ઓકે મને એક્ઝિક્યુટ કરીશ તમે જોઈ શકો છો અહીંયા આગળ CSV એક્સપોર્ટ નો ઓપ્શન આપે છે હાલ આપણે અત્યારે કર્યું અહીંયા તમને ક્લિયર હતા કે 2 rows returned in 0.00 seconds that means કે અહીંયા આગળ fraction of seconds તમને રિઝલ્ટ બનશે તો all in all
મારે તમને જસ્ટ એટલું જ કહેવું છે વિદ્યાર્થી મિત્રો કે જે આ જીયુઆઈ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે આપણને, બરાબર છે. તો જીયુઆઈ ની અંદર તો તમારા એડમિનિસ્ટ્રેશન જે છે ક્રિએટ એપ્લિકેશન, વ્યૂ એપ્લિકેશન, ડેમોન્સ્ટ્રેશન્સ, એપ્લિકેશન એડમિનિસ્ટ્રેશન લાઈક તમે કઈ કઈ લાઈક કરો છો, ઇમ્પોર્ટ, export, so all that features, all that structure જે તમે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો યુટિલાઇઝ કરી શકો છો. કોઈ એન્વાયરમેન્ટનો એક બેસ્ટ એડવાન્ટેજ કે તમારે તો કે તમારે લાઈક નવો યુઝર ક્રિએટ કરવો છે. ફોર એક્ઝામ્પલ હું લોગિન થઈશ, દેન આફ્ટર એડમિનિસ્ટ્રેશનની અંદર જઈશ, હા ચેન્જ માય પાસવર્ડ બી કરી શકું છું કરવું હોય તો, and monitor sessions, system statistics, database user, create user. Who are logging to as a speak. So you have requested access to a page by specific database privileges. Enter the credentials for database account that has been granted the role. કેમ કે હું અહીંયા આગળ નાખું છું સુમિત, so correct password or user does not have required role. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ માઇન્ડમાં રાખજો કે જે આપણે પરમિશન ને ગ્રાન્ટ આપી છે, રોલ આપેલો છે, બરાબર છે. તો એ જે ગ્રાન્ટ એન્ડ પરમિશન આપેલી છે, તો એ ગ્રાન્ટ એન્ડ પરમિશન ની અંદર આપણે જે એક્સ્ટ્રા જે પરમિશન છે ડીબીએની એ નથી આપેલી. હું તમને બતાવી રહ્યો છું સિસ્ટમ એન્ડ ટાઈગર લોગિન કરીને તમને બતાવી દઉં. ઓબ્જેક્ટની અંદર જઈને આપણે નહીં, એડમિનિસ્ટ્રેટર અબાઉટ ડેટાબેઝ, સોરી એડમિનિસ્ટ્રેશનની અંદર જઈશું, ડેટાબેઝ યુઝર, મેનેજ યુઝરની અંદર જઈશું, વિથ ઉપર ક્લિક કરીશું અને આ ડીબીએની પણ ગ્રાન્ટ હું હવે આપું છું એન્ડ અલ્ટર યુઝર, કે યુઝર ઓલ્ટર્ડ. નાવ લોગ આઉટ અને હવે લોગિન કરીશ તો તમે સિનારીઓ જે છે ચેન્જ થયેલો જોવા મળશે. નાવ આઈ એમ ગોઈંગ ટુ user and create user. Yes, you can see that you have create પણ user કરી શકો. તો એટલે કે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, બરાબર. તો જે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર આપણે પરમિશન આપવાની હોય, ડેટાબેઝ યુઝરની જે પરમિશન આપવાની હોય, તો એ પરમિશન જે છે આપણે આપેલી હતી નહીં. માટે આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે પરમિશન આપવાની હતી, જે સિસ્ટમ જે યુઝર હતો આપણો, તો એ સિસ્ટમ યુઝરની મદદથી એટલે કે એ સિસ્ટમ યુઝરની આપણે જે તમે તમારા ડેટાને તમે ત્યાં આગળ જઈને એક અલ્ટર યુઝર પણ કરી શકો. પડી તો તમને જે છે આઈડિયા ક્લિયર થશે વિદ્યાર્થી મિત્રો કે તમારા જે ડેટા જે છે એ ડેટાની અંદર તમારો જે મેઇન કન્સેપ્ટ છે ચેક કરવાનો અને ચેક અનચેક કરવાનો, એ મેઇન કન્સેપ્ટ પણ ત્યાં આગળ તમે યુઝ કરી શકો. પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, ક્લિયર છે આ કન્સેપ્ટ, બરાબર. તો અકોર્ડિંગ ટુ that particular command, according to query builder તમે ક્રિએટ કરી શકો છો. લાઈક if you want to fire query, સેલ્સમેન ઉપર query ફાયર કરી હોય, લાઈક city ઉપર એન્ડ રન, તમે જોઈ શકો છો મુજબ સિટી કાઢી દો, રન કરો, રિપોર્ટ એસનમ કાઢી દો, જોઈ શકો છો. whatever the structure, select salesman as name as name, select salesman as city from this. So whatever the condition is, whatever condition જે તમે આપો છો, asking છે,
બરાબર છે. ડિસેન્ડિંગ કરવું હોય તો ડિસેન્ડિંગ લેવલ, સ્ટ્રક્ચર તમે જે કરવા માંગતા હોય એ બરાબર છે. સેન્ટ મેટર સુધી બનાવ્યું હોય કરો. તો તમે જોઈ શકો છો મુજબ કે જીવાય જે એન્વાયરમેન્ટ, એ એન્વાયરમેન્ટની તમારો જે કામ જે છે, કામને તમે પ્રોપર યુટિલાઇઝ કરી શકો. બરાબર. યુટિલિટીઝની અંદર તમે આની અંદર જોઈ શકો છો મુજબ ડેટા ડિક્શનરી, ડેટા ડિક્શનરી પર ક્લિક કરશો તો એ આપણું ટેબલ છે, લાઈક અહીંયા સર્ચ કરી શકીએ છીએ. ALE સેલ્સમેન ઉપર ક્લિક કરીશું. જસ્ટ અ સેકન્ડ. ડિક્શનરી ઉપર ક્લિક કરીશું. ઓકે, એટલે ટેબલ્સ ઉપર ક્લિક કરવાનું છે, સોરી. કોલમ્સ ઉપર ક્લિક કરીશું. જોઈ શકો છો સુમિત કોલમની અંદર છે. એસ નેમ, સિટી, કમિશન, ડેટા ટાઈપ જે છે, પર વેરકેર, વાયકેચુર, પર લાઈક ધેટ કેન ઇઝીલી જે છે પ્લેસ કરી શકો. બરાબર. એસક્યુએલ નું પણ જે પ્રોગ્રામ યુનિટ આર્ગ્યુમેન્ટ્સ જે નો પીએલ એસક્યુએલ પ્રોગ્રામ યુનિટ્સ ફાઉન્ડ ઓલરેડી છે નહીં, એટલા માટે સર્ચ પીએલ એસક્યુએલ સોર્સ કોડ પ્રોગ્રામ યુનિટ આર્ગ્યુમેન્ટ્સ કઈ રીતે ત્યાંથી પણ જઈને ચેક કરી શકો. સિક્યોરિટી, યુઝર પ્રિવિલેજ, ઓબ્જેક્ટ grants, column privilege, role privileges, some privileges like that. તમે જોઈ શકો છો ક્લિયર પ્રોસિજર નો છે એ આપેલું છે. બરાબર છે. તો યુટિલિટીઝ છે, ધેન આફ્ટર તમે જોઈ શકો છો એ મુજબ કે જે ડેટા જે છે આપણે પ્રોવાઈડ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો ડોક્યુમેન્ટેશનની એક એ સોરી create application memory SGA and what is the full form of SG? So it is shared pool, buffer cache, other, that is the memory location by default. Okay, SG target in that is 768 system global area, memory area that contains data shared between all database users, such as buffer cache, shared pool of statements. The SGA is allocated memory when Oracle database is started, and any change the value will affect the next. मतलब કે આનો એવું કહેવા માંગે છે કે જે તમારું SGA છે, સમ ગ્લોબલ એરિયા, તો એ તમારું મેમરી એલોકેશન કરવાનું કરે છે. બરાબર. એ જે મેમરી એલોકેશન કરવાનું જે કરે છે વિદ્યાર્થી, તો એની અંદર તમને આઈડિયા હોય તો એ જે બી સિસ્ટમ્સ છે, જે બી એના કન્ડિશન્સ છે, તો એ એના એકોર્ડિંગ મુજબ આપણને ત્યાં આગળ પણ વર્કઆઉટ કરતા જનરલી આપણે જો મળીએ છીએ. બરાબર. બીજી વસ્તુ એ કે જે બી આપણે કન્ડિશન્સ હોય છે, જે પણ આપણે છે એ એના સ્ટ્રક્ચરના એકોર્ડિંગ મુજબ એ ડેટા જે છે તે ડેટાને આપણે ત્યાં ફૂલફિલ કરવાનો ટ્રાય કરતા હોઈએ. બરાબર. એ છે આ વસ્તુ. તો અકોર્ડિંગ that particular requirement, એ બી એની એનું સ્ટ્રક્ચર આપણે જે નક્કી કરવાનું હોય છે, તો એ આપણે નક્કી કઈ રીતે કરતા હોઈએ છીએ.
તો મેં તમને આ GUI જે છે એના એકોર્ડિંગ that is a program global area. What is the SGA and what is the જે તમે જોઈ શકો છો એની અંદર ડિફરન્સ જે છે એ જસ્ટ ધ માઇનર ડિફરન્સ કેવું છે એ માઇનર ડિફરન્સ જે છે તમે જે તમારો ડેટા જે છે એ ડેટા જે છે એની અંદર તમે ત્યાં આગળ આપણે ડેટાને કરી શકો બરાબર છે ના એકોર્ડિંગ મુજબ મારા જે કન્સિડરેશન્સ છે ડિટેલ્સ છે program global area the memory buffer that allocated for each the each structure જે ડેટાનું અલોકેશન કરતા હોય છે ડેટાની અંદર જે યુઝર કે રીતે ક્રિએટ કરીને એને મેમરી એલોકેટ થતી હોય છે to all that villages and users તમે જોઈ શકો છો કે ભાઈ તો એ એના એકોર્ડિંગ પણ ત્યાં આગળ વર્ક હોય છે આઈ થિંક જે પણ તમને મેં ગાઈડલાઇન્સ આજે આપી છે એન્ડ એની અંદર તમને જે ડેટા પ્રોવાઈડ કરેલો છે એ ડેટા જે છે એ તમને આઈ થિંક તમારા કન્સેપ્ટ પણ ઓલરેડી ક્લિયર થઈ હશે બરાબર છે તો હવે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો કે એની અંદર જે બી આપણું સ્ટ્રક્ચર છે આજે આ તમને એટલા માટે શો કર્યું છે બીકોઝ કે આની પહેલા આપણે જે બે ક્વેરી પરફોર્મ કરી છે એક ક્વેરી તમે આની અંદર પરફોર્મ એટલા માટે તમને આજે આ સિસ્ટમ જે છે એ આ શો કરી તમે જે કમાન્ડ બેઝની અંદર કરીએ છીએ એ જ વસ્તુ આપણે આની અંદર પણ કરી શકીએ એની અંદર તમે વેરી સોફિસ્ટિકેટેડ વેની અંદર તમે કરી શકો વિધાઉટ એની ટ્રબલ વિધાઉટ એની કોઈ ડાઉટ એ તમારો કન્સેપ્ટ જે છે એ ક્લિયર કરી શકો ક્લિયર છે એની અંદર કોઈ આઈ થિંક ડાઉટ હશે નહીં એન્ડ તમારો જે કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટની અંદર તમે ક્લિયરલી કરી શકશો કે જે ડેટા જે છે બરાબર છે એ ડેટાને તમે કઈ રીતે જે પાસ આઉટ કરો છો એન્ડ કન્ડિશન જે છે એ કન્ડિશન એ કઈ રીતે તમે ત્યાં આગળ પ્લેસ કરો ઓકે તો પ્રિવિલેજીસ કઈ રીતે આપવાના છે એ પણ મેં તમને ફરીથી શીખવાડું છું બરાબર તો પ્રિવિલેજ આપણે જે આપ્યા છે કે જે ડીબીએ તરીકે ઓકે એ તરીકે પણ પ્રિવિલેજીસ આપવાના હોય છે એઝ વેલ એઝ તમારી પાસે પરમિશન હોવી જોઈએ વોટ અધર થિંગ્સ ઓકે અકોર્ડિંગ ટુ ધેટ રિક્વાયરમેન્ટ જે આપણી કન્ડિશન્સ છે ઓકે તો ના એકોર્ડિંગ આપણે એ વર્કઆઉટ કરતા હોઈએ છીએ ઓલ કેસીસની વર્કઆઉટ છે that will affect on the basis of the consideration according to that data બરાબર એ ડેટા જે છે એની અંદર મારો જે બી કન્સર્ન છે પ્રાઇવેટ પોઈન્ટ છે એ તમે ત્યાં આગળ યુટિલાઇઝ કરી શકો બરાબર છે હવે તમને જે છે થોડીક માહિતી જે છે વિદ્યાર્થી મિત્રો એ માહિતીની અંદર તમને મારે આમાં આપણે લોગઆઉટ કરી દઈશું બરાબર છે બીકોઝ આપણું આજે યુઆઈ બેઝડ કામ છે એ આપણે તમને બતાવી દીધું મારે જે બતાવવાનું હતું એ હવે તમને થોડુંક એક્સ્ટ્રા જે બતાવવાનું છે એ તમને થોડુંક
हाँ, સિક્યોરિટીના જે કન્સેપ્ટ છે જે હાલ તમને મેં બતાવ્યા એ આપણી પાસે પીડીએફ ફાઇલ પણ છે અવેલેબલ, બરાબર. એની અંદર તમને આજે ટોપિક ઓલરેડી આપણે ચેકઆઉટ કરેલા છે વિદ્યાર્થીઓ, ઓકે. બટ આ તમને એટલા માટે શો કરી રહ્યો છું બીકોઝ કે જે આપણે અત્યારે હાલ વાત કરી વિદ્યાર્થીઓ કે authentication is the process, authorization is the acceptance or not. તો authentication and authorization, બરાબર, authentication and authorization એ જે પ્રોસેસ જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમે સમજી શકો છો કે જે કન્ડિશન હતી આપણી અને એના એકોર્ડિંગ જે કન્સિડરેશન જે ડેટા જે હતા એ ડેટાની અંદર તમે ત્યાં આગળ તમારો લુકઆઉટ પણ ત્યાં કે કઈ રીતે આ પોલિસી જે છે વર્કઆઉટ કરતી હોય છે. તો એના એકોર્ડિંગ મુજબ તમે ત્યાં વર્કિંગ સિનારીઓ પણ ત્યાં અરેન્જ કરી શકો, બરાબર. કે નાઉ authentication is the process of confirming that user logs in only accordance with the rights to perform the activities authorized to perform. એને કઈ એક્ટિવિટી, જેમ કે હાલ તમને મેં વાત બતાવી ઓથેન્ટિકેશન, કે જેમ કે મેં સુમિત નામનો યુઝર બનાવ્યો હતો, યસ ઓર નો, મેં એની અંદર મતલબ કે મારે ચેન્જીસ કરવા હતા, અલ્ટર કરવું હતું કંઈ, કે નવો યુઝર ક્રિએટ કરવો હતો, તો એને આપણને શું આપ્યું કે યુ હેવન્ટ એની પરમિશન, યુ હેવન્ટ એની રોલ્સ ધેટ તમે આ યુઝર ક્રિએટ કરી શકો છો એવું આપણને ના પાડ્યું, બરાબર છે. તો તમને આઈડિયા આવે છે કે વોટ ઇઝ ઓથેન્ટિકેશન ઇઝ. ઓથેન્ટિકેશનની અંદર મેં તમને વાત કરી કે જે બી એની કન્ડિશન્સ છે, જે બી એના ડેટા જે છે એ ડેટાને તમે તમારા યુટિલાઇઝેશન માટે તમે કરી શકો, બરાબર. તો જે બી એના ફીચર્સ રિક્વાયરમેન્ટ ડેટાની અંદર જે કન્સિડરેશન થતું હશે એના એકોર્ડિંગ આપણે ત્યાં જોવા, બરાબર છે. અકોર્ડિંગ that particular authentication, હાલ તમને એટલા માટે જ ઓથેન્ટિકેશન બતાવ્યું તો અહીંયા ક્લિયરલી લખેલું છે કે authentic the process of confirming that the user logs in only accordance with the rights to perform the activities authorized to perform. એને જેટલી ઓથોરિટી છે, એને જેટલા રૂલ્સ છે, એના જેટલા ચાન્સ છે, જેટલા પરમિશન્સ મળેલી છે, તો એનાથી વધારે એ એક્ટિવિટી કરી શકે નથી, બરાબર. તો યુ કેન ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ કે what the other things and what the requirement is to fill. Okay, according to that particular requirement જે ડેટા જે છે એ ડેટાની અંદર આપણે જે ચેન્જીસ કરવા માંગીએ કરવાના છે તો એ ચેન્જીસના એકોર્ડિંગ એ ડેટા આપણે ત્યાં આગળ પ્રોવાઈડ કરવાના હોય તો જ તમને ચાન્સ આપશે, તો તમને એ એક્ટિવિટી કરવાનું ડેટા તમને ક્લિયર કરી આપશે, બરાબર. ત્યાં થઈ ગયા વસ્તુ આગળ વધીશું કે ભાઈ the database security can be managed from outside the DB database system. જે ડેટાબેઝ જે સિસ્ટમની સિક્યોરિટીની વાત છે એ જે સિક્યોરિટી છે તમે આઉટસાઇડ એ તમે મેનેજ કરી શકો છો. કેવી રીતે મેનેજ કરી શકાય છે તો એ આપણને અહીંયા આગળ કીધું જ છે કે હાઉ મેનેજ ધેટ પર્ટિક્યુલર સિક્યોરિટી થિંગ, એ આપણે જોઈ લઈએ કઈ રીતે આપણે સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, so let's have a look કે based on OS authentication. પહેલું તો શું છે, ઓપરેટિંગ સિસ્ટમની તમારી પાસે ઓથેન્ટિકેશન જો હોય તો તમે કરી શકો છો. ઓપરેટિંગ સિસ્ટમ જ જો તમને પરમિશન ના આપતી હોય તો તમે આગળ વધી શકતા
નથી. Cannot access the data, cannot access things that not possible to. બરાબર કે છે according to that particular data requirements or data considerations, તો એ ડેટા જે તમે કઈ રીતે યુટિલાઇઝ કરો છો એન્ડ કઈ રીતે કન્સિડર કરાવો છો એના ઉપર ડિપેન્ડ. બરાબર ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? યસ નો? તો પ્રોજેક્ટની વિદ્યાર્થી મિત્રો બરાબર. હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. ત્યારે આપણે જે કન્સિડરેશન છે કે લાઇટ વેઇટ ડિરેક્ટરી પ્રોટોકોલ LDA એ જે છે એ પરમિશન આપે છે. હાલ આપણે પરમિશનની વાત કરીએ, જે પ્રોટોકોલ છે તો એ કન્ડિશન્સના એકોર્ડિંગ એ આપણને પરમિટ કરશે કે જે ડેટા જે છે that is for the purpose or not, એ ડેટાની અંદર ત્યાં આગળ એના કન્સિડરેશન થવા જોઈએ કે નહીં થવા જોઈએ ત્યાં આગળ તમે કહી શકો છો, કરી શકો. બરાબર કે થઈ ગઈ આ વસ્તુ? ઓકે. તો હવે આપણે આગળ વધીશું. જે બી કન્સિડરેશન વાત ચાલે છે, કોઓર્ડિનેશન વાત ચાલે છે, તમે જે ડેટાને યુટિલાઇઝ કરવાનું વાત એ ડેટા તમે ત્યાં બરાબર કે છે આ વસ્તુ. કે તો નેક્સ્ટ ટોપિકની અંદર આપણે આગળ વધીશું. બરાબર છે conditions છે. તો according to the security service part of our OS as a separate product, એ પાર્ટ જ છે એનો કે જેની અંદરથી તમે તમારો જે ડેટા જે છે એ ડેટાની અંદર તમે ત્યાં આગળ યુટિલાઇઝ કરી શકો છો. કન્સિડરેશન છે એ કન્સિડરેશન આગળ કન્ડિશન્સ ડેટાની મદદથી છે વસ્તુ કે તમારા કન્ડિશન્સના એકોર્ડિંગ ડેટાની અંદર તમે કઈ રીતે યુઝ કરી શકો છો. You can access the DB2 database also. કે DB2 database જે છે the functionality within the database system and જે છે એની અંદર એ ડેટાની અંદર તમે ત્યાં કન્સિડર કરાવો એન્ડ જે તો તમે જે ઓથેન્ટિકેશન આપણું જે છે કે એના વગર તમે પ્રાઇમરી પરમિશન, સેકન્ડરી પરમિશન્સ, પબ્લિક પરમિશન, જેના ગ્રાન્ટ તો એવી જનરેટેડ જે છે તો એ જનરલી તમે ત્યાં આગળ શકતા નથી. કેમ નથી આપી શકતા? ધેટ ઇઝ કે what the other requirements, what the other conditions, what the other data is going to show કે ભાઈ જે ડેટાબેઝની અંદર તમે ત્યાં આગળ યુટિલાઇઝ કરી શકો છો. ડેટાની અંદર તમે જે કન્ડિશન્સની અંદર એકોર્ડિંગ ડેટા જે છે તમારે એ ડેટાની અંદર તમે
કન્ડિશન્સ જે એકોર્ડિંગ રિક્વાયરમેન્ટ જે છે અંદર કઈ રીતે ત્યાં આગળ યુટિલાઇઝ કરી તે કન્ડિશન્સના અકોર્ડિંગ કેન utilize your things, utilize your data and requirement છે આપણી તે કન્ડિશન્સ એ ડેટાની અંદર ત્યાં ફિટ થાય છે કે કેમ તે આપણે જનરલી બરાબર છે જે ઓથોરાઇઝેશન કેન બી given based on the categories આપણે ઓથોરાઇઝેશન જે આપતા હોઈએ છીએ એ ઓથોરાઇઝેશન જે છે એ કઈ રીતે આપવાની હોય છે એ ઓથોરાઇઝેશન જે છે તો એકોર્ડિંગ ટુ the authorization can be given to users based on the categories below કે જે નીચે પ્રમાણે કેટેગરી છે કઈ રીતે કોણ કોણ અને ઓથોરાઇઝેશન આપી શકે લાઈક સિસ્ટમ લેવલ ઓથોરાઇઝેશન હોય સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર હોય લાઈક એડએમ સિસ્ટમ કંટ્રોલ હોય સિસ્ટમ મેન્ટેનન્સ હોય અને સિસ્ટમ મોનિટર હોય તો એ બધી જે કન્ડિશન્સ રિક્વાયરમેન્ટ્સ દરેક વસ્તુ તમે ત્યાં યુટિલાઇઝ કરી શકો જે તમારા ડેટા જે છે અને કન્સ્ટ્રેન્ટ્સ જે છે એ તમે ત્યાં આગળ ચેકઆઉટ પણ કરી બરાબર અને કોણ પરમિશન આપી શકે છે કોણ authorities provide of control over instance level functionality authority provide to group privileges control maintenance and authority operations હાલ તમને મેં બતાવ્યું એ પ્રમાણે જો ફરીથી તમને અગેન આઈ એમ ગોઈંગ ટુ શો યુ કે આપણે ફોર એક્ઝામ્પલ એક યુઝર બનાવીએ નવો બરાબર અમારે યુઝર જે આપણે હાલ નવો યુઝર બનાવ્યો છે એ જ યુઝરની મદદથી આપણે લોગિન થઈશું પહેલાં તો તમને પ્રેક્ટિકલ એટલા માટે બતાવું છું કે આ જે ટોપિક આપણે હાલ ચલાવી રહ્યા છીએ તો એ તમને ક્લિયર થઈ જશે એડમિનિસ્ટ્રેશનની અંદર જઈશું આપણે ડેટાબેઝ યુઝર ક્રિએટ યુઝર કરીશું તમે જોઈ શકો અહીંયા ક્રિએટ યુઝર કરી શકે છે કોઈ હું કરી શકું બીકોઝ આઈ હેવ અ ગ્રાન્ટ આઈ હેવ અ પ્રિવિલેજીસ લાઈક એડમિનિસ્ટ્રેશનની અંદર જશે એન્ડ એડમિનિસ્ટ્રેશનની અંદર ડેટાબેઝ યુઝર મેનેજ યુઝર સુમિત નામનો જે યુઝર છે આપણો લાઈક ક્લિક ઓન ધેટ એન્ડ હું આ જે ડીબીએ છે એને અલ્ટર કરતું મીન્સ કે ચેન્જ કરતું તો યુ હેવ રિક્વેસ્ટેડ એક્સેસ ટુ પેજ હવે તમે જો આ મેસેજ જે છે એ કેમ આવે છે બીકોઝ કે યુ હેવ રિક્વેસ્ટેડ એક્સેસ ટુ અ પેજ વિચ રિક્વાયર સ્પેસિફિક ડેટાબેઝ પ્રિવિલેજીસ હવે અહીંયા આગળ તમે જુઓ ફોર એક્ઝામ્પલ authorities provide of control over instance level functionality authority provides to privileges control maintenance and authority operation for instance database and database objects કે આ જે પ્રિવિલેજીસની જે વાત છે એ તમે જો સમજી શકો છો એ મુજબ કે તમારો જે ડેટા જે છે તમે અહીંયા આગળ તમારી પાસે નહીં તમે લોગ આઉટ કરશો બીકોઝ કે તમારે સિસ્ટમની અંદર લોગિન થવું પડશે સિસ્ટમ અને ટાઈગર લોગિન કરશો તમે એન્ડ હવે તમે મેનેજ યુઝર સુમિત એન્ડ ડીબી ઓલ્ટર તો યુ કેન ચેકઆઉટ કરી શકો યુઝર ઓલ્ટર તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આપણે જે પરમિશન્સ આપવાની તો હવે આના પર લોગ આઉટ કરશો તમે લોગિન ઉપર જશો એમની અંદર સુમિત પાસવર્ડની અંદર સુમિત લોગિન તો હવે તમે યુઝર ક્રિએટ કરવો હશે તો પણ તમે ઇઝીલી યુઝર ક્રિએટ કરી શકશો ઓકે તો અહીંયા આગળ સમજો કે તમે યુઝર નેમની અંદર લખો છો રોલ નંબર ROLL રોલ 1 બરાબર પાસવર્ડની અંદર ROLL 1 પાસવર્ડ કન્ફર્મની અંદર ROLL 1 હવે હું આ જે યુઝર છે જસ્ટ અને ખાલી કનેક્ટ અને રિસોર્સ અને ક્રિએટ ટેબલની જ પરમિશન આપું કોઈ જ પરમિશન આપતો નથી ઓકે સો તમે જોઈ શકો છો રોલ 1 થઈ ગયું લોગ આઉટ કરીશું
લોગિન કરીશું, ROLL roll1, ROLL roll1, લોગિન ઉપર ક્લિક કરશો, we are connected roll1 ની અંદર. વોટ ધ પોઈન્ટ? એન્ડ હવે આને મારે યુઝર ક્રિએટ કરવું હોય તો કરી શકે છે. કેમ? જોઈ લો, ક્રિએટ યુઝર પર ક્લિક કરો. ઓકે, તો યુ કેન અન્ડરસ્ટેન્ડ. અને આ યુઝર જે બનાવે છે મારે ડ્રોપ કરી દેવો છે, મારે આનો કોઈ જરૂર છે નહીં, તો એ પણ હું કરી શકું છું વિથ ધ યુઝ ઓફ ડ્રોપ ફેસિલિટી. પ્રોવાઈડ કરે છે મને મેનેજ યુઝર ડ્રોપ, કન્ફર્મ ડ્રોપ યુઝર, કન્ફર્મ છે આપણે કે ડ્રોપ કરવું છે, કન્ફર્મ યોર રિક્વેસ્ટ. ઓકે, ઉપર જતા રહો. હવે ડેટાબેઝ યુઝર જોઈ લો તમે કે લોગ આઉટ કરીને પણ ચેક કરી શકો છો કે યુઝર અવેલેબલ છે કે નહીં. roll1 login, enter your database username and password, invalid login credentials or credentials. So you can easily understand your request and okay, easily તમને ખબર પડી જશે. આ વસ્તુ જોઈ શકો છો અને ચેક પણ કરી શકો. ઓકે,